આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા કેસની જ્યાં એક નિર્દોષ મહિલાને તાંત્રિક વિધિના નામે છેતરપિંડીનો ભોગ બનાવવામાં આવ્યો છે. આ મહિલાને તાંત્રિકે કહ્યું કે તેની ઉપર કોઈ જાદુ-ટોણાનો પ્રભાવ છે અને તે દૂર કરવા માટે ખાસ વિધિ કરવી પડે અને એ બહાને ₹1.25 લાખ ઉઘરાણું કરી લીધું. માત્ર એટલું જ નહીં, પરિવારની અંદર ફૂટ પાડવા માટે આ તાંત્રિકે મહિલાની દેરાણી અને જેઠાણીને પણ કહી દીધું કે આ બાઈ મેલી છે, તેની સાથે બોલવાનું પણ નહીં. એટલે કે માત્ર પૈસા ઉઘરાવવા નહીં, પરિવારની ઇજ્જત અને સંબંધો તોડવાનું ઘાટ પણ ઘડાયું. આ સમગ્ર મામલાની ફરિયાદ સામાજિક કાર્યકર્તા મનસુખ રાઠોડ સુધી પહોંચતા જ મનસુખભાઈ વિલંબ કર્યા વગર તાત્કાલિક એ તાંત્રિકનો સંપર્ક કર્યો અને સીધા જ ફોન પર જ તેના ભૂકા બોલાવી દીધા. એટલે કે તેની પર્દાફાશ પ્રવૃત્તિ શરૂ કરી દીધી છે. મિત્રો, આવા ભૂવા ભડારા લોકો જાદુ-ટોણાના નામે કેવી રીતે લોકોની ભાવનાઓ અને અજ્ઞાનનો ગેરફાયદો ઉઠાવે છે, તેનું આ એક જીવંત ઉદાહરણ છે. તો આખી હકીકત જાણવા માટે વિડીયો આખો અંત સુધી જરૂર જુઓ અને આવી જાગૃતિ ફેલાવતી માહિતી માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ચાલો હવે આગળ વધીએ આ લાઈવ ખુલાસા તરફ. હા, મનસુખભાઈ, જય માતાજી. જય માતાજી. વિરમગામથી બોલું. મનસુખભાઈ, નરસિંહભાઈ વાત કરું. કોણ બોલો? નરસિંહભાઈ બોલું, વિરમગામથી. નરસિંહભાઈ? આપણે વિરમગામથી. હા, નરસિંહભાઈ કઈ સમાજમાંથી? ઠાકોર. ઠાકોર? હા હા, બોલો ને. આપણે જે મારા બનેવી કુમારમાં છે ને, એમના ભાઈને કંઈક આપણે શું આપણે મગજથી એવું કંઈક થઈ ગયું હતું. પછી એમના ભાઈ રહ્યા ને એક ભુવાજી જોડે લઈ ગયા છે. એ ભુવાજીએ વહેણું વાળીની આઘાડી બતાવી કે ભાઈ તારા ભાઈની વહુ હજી મારે બનેવી છે અને જે મારા બનેવીના ભાઈ રહ્યા ને એની ભાઈએ એવું બતાવ્યું મારા ભાઈને થઈ ગયું હતું ને કે તને તારા ભાઈની વહુએ કંઈક કરી નાખેલું છે. એટલે અત્યારે શું બે ભાઈ કંઈક મહિનેથી વિરોધમાં હાલે અને ઘર છોડીને જતા રહ્યા છે. ઓલાયની હદથી રહી ગયા, ઓલાયની રહી ગયા. ભુવાજી આવું ભરાયું છે. એટલે હું કહું મનસુખભાઈને વાત કરી જોઈ. ભાઈનો નંબર લીધો મેં. પૈસા લીધા કઈ? હા, પૈસા લીધા કઈ? 25,000 લીધા. ભુવાએ લીધા. મેં વાત કરી તો તમે સીધા પૈસા લીધા છે કે અમારે બધું સામાન લાવવો પડે ને એવું બધું એના પૈસા લીધા હશે. એટલે શું કરવું જોઈએ મનસુખભાઈ? ભુવાનું નામ સમજ્યું? હે? ભુવાનું નામ? ભુવાનું નામ કિશનભાઈ. અને તમારા બનેવી છે એનું નામ? જી, મારા બનેવીનું નામ છે ગોવિંદજી. અને જી ને એના મારા બનેવીના ભાઈ પરથી વાળ્યું હોય ને, એમનું નામ શીલાભાઈ. એના ભાઈ પરથી વાળ્યું ને, એ ભાઈને એવું કીધું કે તારે ભાઈની વહુ રહી ને એને જ આ બધું કર્યું હોય. હજી એ મારા બેન થાય. પછી આ બધું વાયરલ થાય અને આ ભુવા ભરડાનું તેમાં તમારી મંજૂરી છે ને? હા, છે તમતાન. કારણ કે અત્યારે શું મારા બેન ને રોજ મહિને મારે બરાબર બચારા એ હકથી રહી શકતા નહીં. હા, કે તે આવું કરી નાખ્યું, હલાનું કરી નાખ્યું ને એ બધા હકથી રહી નહીં શકતા વ્યવસ્થિત. હાલો, હવે તમારું નામ બોલો. નરસિંહભાઈ બચુભાઈ ઠાકોર, હાસલપુર ગામ, તાલુકો વિરમગામ. નરસિંહભાઈ બચુભાઈ. નરસિંહભાઈ બચુભાઈ ઠાકોર. ગામ કયું? ગામ હાસલપુર है, तालुको विरमगाम. હાસલપુર. હાસલપુર અને તાલુકો વિરમગામ. હા. ગામ. અને બે ભાઈના દાખલા કરાવી નાખ્યા, સમજ્યા? ભાઈ વિવાદ તમને કહો. હા. નરસિંહભાઈ બચુભાઈ ઠાકોર, ગામ હાસલપુર અને તાલુકો વિરમગામ, જિલ્લો સુરેન્દ્રનગર. હા, બરાબર. જિલ્લો અમદાવાદ. હા, એ અમદાવાદ. ઓકે. હવે આ તમારે છે આ બનેવી કરી નાખ્યું, કોનું કરી નાખ્યું? હા, બોલો મારી વાત. મારે બનેવીને બે ભાઈ છે. હા, બરાબર.
તો મારા બનેવીથી જે મોટા ભાઈ રહ્યા ને એમને કઈક તકલીફ થઈ હશે તે ભુવાજી જોડે એમના ભાઈ લઈ ગયા છે. હા મારા બનેવીના જે મોટા ભાઈ રહ્યા હા એમને તકલીફ થઈ એટલે એમના ભાઈ મોટા ભુવા જોડે લઈ ગયા છે. હા પછી એ ભુવાએ કંઈક વેણું વાળ્યું ને એવું કીધું કે તારા ભાઈને વહુએ તારા ઉપર કંઈક કરી નાખ્યું અને તને ખવડાવી દીધું હશે. એટલે મતલબ ઈ તમારી બેન થઈ ને? હા આજે મારા બેનનો જેઠ થાય, જે જેઠ ઉપર જે આ વસ્તુ થઈ હતી ને હા મારા બેનનો જેઠ થાય. આપણે એટલે એને કીધું તમારા ભાઈ એટલે તમારે આજે કઈ કરાવી મૂક્યું એ આક્ષેપ કર્યો એ તમારી બેન થઈ ને? હા હા મારી બેન ઉપર આક્ષેપ નાખે. હા એમ હું કહું છું ભુવાએ તમારી બેનનું નામ દીધું કે આ ફલાણી બેન એને કર્યું, પણ તમે અત્યારે જે ફોન કર્યો એ તમારા બેન વતીથી તમે ફોન કર્યો છે. હા હા બરાબર સાચી વાત છે. હા બરાબર. હવે આપણે એને 25,000 રૂપિયા વાયણાના લીધા. હા 25,000 રૂપિયા લીધા એને. હા હવે તમારા બેનનું નામ શું છે? શાંતુબેન. હા શાંતુબેન. એના ઘરવાળાનું નામ? ગોવિંદભાઈ. ગોવિંદભાઈ. હા અરજદારના બેન. ઓકે. હવે એમના જેઠનું આ જે ધોવડાવવા ગયા હતા એનું નામ શું કીધું? કિરીટભાઈ. કિરીટભાઈ આખું નામ એનું? કિરીટભાઈ શાંતિભાઈ હશે એમના પપ્પાનું નામ. કિરીટભાઈ શાંતિભાઈ. એનું ગામ કયું છે? કુમાદ. નાની કુમાદ. નાની કુમાદ. નાની કુમાદ. એટલે આ ધોવડાવા ગયા હતા બધા નાની કુમાદ વાળા? હા નાની કુમાદ. ગામ નાની કુમાદ. અને એનો તાલુકો? એનો તાલુકો વિરમગામ જ. ઓકે. હવે આ જે ભૂવો છે ક્યાં ગામનો છે? એ ગામ ખબર નહીં પણ કિશનભાઈ નામ હે, એનો નંબર મેં લીધો હે. ભુવાનું નામ પૂછી દઉં આપણે બનેવીને લાઈન ઉપર લઈ. હાલો મનસુખભાઈ. હા આપણે પૂછી લઉં આ બનેવીને લાઈન ઉપર લઈ લઉં. હા લઈ લો ને. ચાલુ રાખો. હું તો તમારો કોલ होल्ड पर लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Stay on the line. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ ડાકલા વાગે. આ ધૂણી ધૂણીને જો ને કરે ધીંગાણા બોલ્યા લીલા રે નાળિયેર માંગે. એ બુઆ પાખંડી ભેગા થઈને આ લાગ જોઈને લાકડા ભાંગે. જેના પૂર્વના પાપ જોને જાગે રે એના ઘરમાં ડાકલા વાગે. મનસુખભાઈ. હા ભાઈ. મારા બનેવી લાઈન ઉપર છે. હા હાલો. હા બોલો. બોલો રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા મનસુખભાઈ. હા હવે બોલા છે. તમારું નામ શું કીધું? એ તમારું નામ શું છે? મારું નામ ગોવિંદભાઈ. હા ગોવિંદભાઈ. હવે ગોવિંદભાઈ આ ભુવાનું નામ ભુવા ક્યાં ગામના છે? ભુવા આપણે કડી વટી ને મહેસાણા ગામ છે ને આપણે. કડી બાજુ? હા કડી બાજુ ના. કડી કલોલ. હા કડી કલોલ ના ભુવા. એનું નામ શું છે? ઈશ્વરભાઈ ભુવાનું નામ છે. કિશનભાઈ. કિશન. હા હવે કિશનભાઈ છે એને પૈસા કેટલા લીધા હતા? એના 25,000 રૂપિયા લીધા. અને ઈ ક્યાં માતાજીના ભુવા હતા? મેલડીમાં. આપણે કઈ મેલડીમાં? મસાણી મેલડી. મસાણી મેલડી. એટલે હું મેલડીના 33 પ્રકારની મેલડી છે. આપણે આ કઈ પ્રકારની મેલડી આપણો ગરિયો કર્યો છે આપણે જાણવું પડે ને. હા એટલે આટાણા ગરિયો કર્યો એ મસાણી મેલડીએ કર્યો છે. હા મસાણી મેલડી. એટલે તમારા ભાઈને આરોપ નાખ્યો હે કે તમારા ભાઈએ કરીને ખવડાવ્યું? હા એ તો ભાઈઓમાં આમાં છે ને ભાઈ ભુવાને એ એક આવી ટેવ હોય
કે ભાઈ તમારા ભાઈઓનું કરી મૂક્યું છે, તમારા આંદરો આંદરના છે, એટલે હું છે કે ડખો થાય તો ઘરે ને ઘરે થાય. કોઈ સંસદ સભ્ય કરી મૂકતા હોય, કોઈ ધારાસભ્ય કોકની માથે કરી મૂકે, એવા કોઈ નહીં કરી મૂકે. ઘરે ઘરની માથે દેલતા કાલ છે. ઈ ભુવાની આ ટેવ હોય છે, કેમ કે ઘરે ઘરે એટલે હું ભાઈઓ બાંધો એમ. એટલે મુજે એમ બીજે ક્યાંક જાય તો મારી જવાનું નામ દીધું હોય ભુવાને ઘરમાં ખેંચીને મારું. લાય તારી માણી ને લાય તારી મેલડી ના લઈને તારો ભૂકો કાઢ નાખો. એક જણો બોલો એટલે અવાજ થાય છે બધા, જે કાંઈ શાંત વાતાવરણમાં ઉભા રહ્યો એટલે અવાજ બીજો નો આવે. હેલો રસીજી, હા હું ચાલુ રિક્ષાએ હું અત્યારે હું ડ્રાઇવિંગ કરું. હવે ભુવાના નંબર આપો, ભુવાના નંબર. હા રસીજી નંબર આપી દેજો એમને. હા હું નંબર આપી દઉં. મનસુખભાઈ વાત છે અમારી. હા હવે તમને કઈ તમે નીકળી જાવ લાઈનમાંથી. મનસુખભાઈ, હા પાછો હજી આમનો ભાઈ રહ્યો ને અત્યારે બે માણાનું મારા બેનનું ના ભાઈનું મોઢું જોવા નહીં માંગતો એવું ભરાયું હોય. હા એના નંબર આપજો. ઘર બર મૂકીને બધું જાય. સાંભળો, હા ઈ આ એના છે આ તમારા બેનના જેઠનું નામ મૂકી દઉં. હે કિરીટભાઈ ને? હા કિરીટભાઈ. હા કિરીટભાઈના નંબર આપવા જો. કિરીટભાઈના નંબર આપણે ગોવિંદજી જોડે લઈને આપું ને તમારા વોટ્સઅપમાં કરી દઉં ને નંબર તો. આમાં અત્યારે કામ ચાલુ છે એટલે ગાયકા લખી જ દેવાના, એટલે હમણાં એ ઓડિયો પાછો સીધો તમારા યુટ્યુબમાં ચડાવી દેવાનો છે. કિરીટભાઈ ચાલુ જ રાખો. લખો આવલા કિશનભાઈ નો. હા 95 આઠડે નવડે 95 95 5 89 એટલે આઠડે નવડે ને. હા 8 હા થઈ ગયા. હા 46 8 98. 46 8 ઓકે હાલો હવે ઓલા ભાઈના નંબર દો ને, કિરીટભાઈ ને. આ એ ભુવાજી ના આલ્યા. કિરીટભાઈ ના નંબર હું આમની જોડે મંગાવી લઉં. આ મંગાવીને મને ઘાય રિંગ કરો. હાલો હા હા કિરીટભાઈ નો તો નંબર બંધ છે, પણ એમના ભેગા જે બનેવી છે ને એમની બનેવી ભેગા રહી એમનો નંબર છે. એ બાજુમાં વાત થઈ જશે તમારે. હા બોલો ને. એમના બનેવી એમના શું છે? લાલાજી ભાઈ છે. લાલાજી ભાઈ કિરીટભાઈ ના બનેવી. હા કિરીટભાઈ ના બનેવી ઓકે હાલો. હા એના નંબર બોલો. તમારા ફોટા મોકલો. મારો? હા તમારા બેનનો ફોટો મોકલો. એ સારું. બેન નો તો મંગાવવો પડશે વોટ્સઅપ પર. તમે મંગાવી દો, બધાના ફોટા મંગાવીને આમાં ગાયકા નાખો. કના નાખાવું? તમારો ફોટો મોકલો, તમારા બેનનો મોકલો, પછી ઓલા ભુવાનો ફોટો હોય તો ભુવાનો ફોટો મોકલો. ભુવાનો તો નહીં હોય તો તમારા બનેવી પાસે કોક પાસે ગોતો નહીં ને કે ભુવાનો ફોટો હોય તો ગોતી દો ને. હા તો વાંધો નહીં હાલો. હવે ઝપટ રાખજો પણ. હા હાલો હાજી એ કિશનભાઈ કોણ? જય માતાજી. આજે મારી જય માડી. હવે હું એમ કહેતો હતો કિશનભાઈ કે આપણે છે ને મારે ઘરવાળીનું થોડું જોવડાવવાનું હતું એટલે મેં તમને રિંગ કરી ભાઈ. કોણ? હે તમે કોણ? હું શાંતિભાઈ બોલું. શાંતિભાઈ રાઠોડ. ઓળખાણ ના પડી. અમદાવાદથી. હા શાંતિભાઈ રાઠોડ અમદાવાદથી. ઓળખાણ ના પડી મને તમારા નંબર છે ને. હા આપણે ભાઈ આપ્યા અરે નામ કિરીટભાઈ. કયા કિરીટભાઈ? કિરીટભાઈ છે ને આપણે કુમાદના. ના એ કિરીટભાઈ ને. હા બોલો. પણ ભાઈ હું નથી હમણાં હાલ નથી જોતો, હું બહારગામ છું. હા અને મારે આર્થિક પરિસ્થિતિને લીધે થોડી દોડાદોડી છું એટલા માટે. આર્થિક પરિસ્થિતિ તકલીફ છે. હું ગામડે જરાક મારા વતનમાં કામથી આવેલો છું એટલા માટે.
હા તો એમાં ઓલા બેન માથે આપણે જોવડાવ્યું હતું ને એનું કયા બેનનું? ઈ આ કિરીટભાઈ છે એમને ત્યાં નો જોવડાવ્યું ઓલા બેન આપણે નામ શું છે રે શાંતુ તમે એમના માસી છે ને કે આપણે એમના માસીનું નામ કૈલાસબેન, હા એમના જોડે વાત કરી લો ને. ઈ ભુવા છે. ના એમના જોડે તમે વાત કરી લ્યો એમ. પણ એમની હવે તમે હું મારી વાત સાંભળો. તમારું કયું ગામ છે? હાજી તમારું કયું ગામ છે? હું તો અહીંયા ગાંધીનગર રહું છું. એમની કડી આમાં તો મને એને કીધું કડી કલોલ ના છે. તમે એમના કડી એ બેન જે હતા ને કૈલાસબેન, હા તમે એમના જોડે તમે જે કઈ ચર્ચા છે એમના જોડે તમે કરી લ્યો વાતચીત જે કરવી હોય. તમે ક્યાં માતાજીના ભુવા છો? અરે બાપા મેં તમને શું કીધું, તમે એમને વાત કરી લ્યો, એમને તમે એ તમને બધું કહે છે જે કહેવું. એમાં એવું છે ભાઈ મારી વાત સાંભળો, જે તકલીફ હોય એ બોલો, મારી વાત સમજો. તમારે શું પ્રોબ્લેમ છે એમ બોલો. તમે જે પ્રશ્ન કર્યો ને તમે હમણાં મને, એટલે હું એમ કહેવા માંગુ છું તમારે કિરીટભાઈ માટેનો પ્રશ્ન હોય ને તો તમે એ બેન જોડે વાત કરો. બીજું હું કોઈ અધર્સ વાત નહીં કરી શકું, રિક્વેસ્ટ છે. બરોબર છે. તમે એના 25,000 રૂપિયા લીધા છે ને તમે એના ભાઈઓમાં ડખા કરાવ્યા છે ને મેલડીમાં આવી કઈ છે? તમે ક્યાંથી બોલો છો ને હું કોણ બોલું છું તમને ખબર છે? હાજી હા પણ એવું કોને કીધું કે અમે ડખા ગલાયા એમ કહો મને. તમે માતાજીનું વાહણું વાયરું ના શાંતાબેને કઈ કરી મૂક્યું છે ને એવું ગલકું તમે ઊભું કર્યું. કયા શાંતાબેને? આ જે આ રહ્યા એમના ભાભી, એમના ભાભીને એવું પૂછો કે મેં કોઈ પ્રશ્ન કોઈના ભાઈઓ માટે કે કોઈના માટે કોઈ પ્રશ્ન કર્યો? ભાઈ બોલતા નથી અટાણે જે આ કિરીટભાઈ છે ને એને હગી ભાભીને બોલાવતો નથી. આ ગોવિંદભાઈ ના ઘરના. અરે પણ મારા શેઠ એક મારી વાત સાંભળો. મારો હું એમ કઉ છું અમે કોઈને કશું કીધું નથી. અમે કોઈ અધર વાત જ નથી. 25,000 રૂપિયા વાણાને છે ને લીધા હતા. કોણે? તમે એમને વાત કરી લો ને. તમે મને શું કરો પ્રશ્ન તમે લીધા છે ને એની વાત ક્યાં કરવાની? પોલીસ સ્ટેશનમાં ધક્કો ન કરો. પોલીસ સ્ટેશનમાં ક્યાં ફિટ નો થાય અને જેલમાં જાઓ એની કરતા સીધી વાત કરો. પણ સીધું જ પ્રેસ થાય. અમને મેં ક્યાં ગલત શબ્દ કીધો? ગાળ બોલ્યો? આમાં પોલીસ કેસ થાય, અંધશ્રદ્ધા ફેલાવી, 25,000 ના વારણા વારવા, ઈ કાયદાનું કામ કરે. 25,000 રૂપિયા લીધા તમે કીધું, પણ અમે કોઈ એવો પ્રશ્ન માટેનો પૈસા લીધા નથી. મારી વાત આખી વાત. તમે એની પાસેથી 25,000 રૂપિયા વારણાના લીધા. હા અને પછી તમે એને કીધું કે તારી ભાભીનું તમારા ઘરનું કરેલું છે. સાહેબ એ પ્રશ્ન હજી એક જ પ્રશ્ન કરું છું, એ પ્રશ્ન કર્યો જ નથી હજી. હું એ જ કહેવા માંગુ છું. તમે જે સવાલ કરો છો તો એની માટે શેનું વારણું વાર્યું ઈ મને કયો. હાલો વારણું શેનું વાર્યું તું? તમે કિરીટભાઈ છે હાજરમાં? કિરીટભાઈ છે કે નથી પછીની વાત છે. અત્યારે હું તમારી યાર વાત કરું છું ને. કિરીટભાઈ તમે વાત કરી લેજો. તમે કિરીટભાઈ ઓળખો છો? મેં કરી લીધી. કિરીટભાઈ નો ફોન મારા પર આવ્યો હતો કાલે. હું કીધું પછી એને? એમને મને એવું કીધું બાપુ બીજી કોઈ મારે કોઈ એ પ્રશ્ન જ નથી. તમને જે મારા ભાઈએ જે બી ફોન કરાવો ક્યાં વાત કરો છો ને? હગા ભાઈઓના અટાણે બોલે વ્યવહાર નથી. ઓલી બાઈનું હું એમ કહું છું મેં કોઈ એવો પ્રશ્ન નથી કર્યો એમ કહેવા માંગુ છું. કિરીટભાઈ નો કાલ ફોન નંબર આવ્યો તો ક્યાં ફોન માંથી ફોન આવ્યો? તો નંબર બોલો. એ કિરીટભાઈ ના જે પેલા કૈલાસબેન કહું છું ને એ કૈલાસબેન ના ઘરેથી ફોન આવ્યો હતો. તો પછી ઘડીક થઈને ફર કરો છો ઘડીક કે? અરે ફરવાનો પ્રશ્ન નથી. કૈલાસબેન ના ઘરેથી ફોન આવ્યો. કૈલાસભાઈએ વાત કરી. અરે કિરીટભાઈએ વાત કરી એમ કહું છું. તમે ના મસાણી મેલડીએ કોકના ગરિયા કરવાનું કીધું. કોને? તમને તમારી મેલડીમાં કીધું કોકના ગરિયા કરજો એમ. શેના ગરિયા કરી દેજો? 25,000 રૂપિયા વાળું વાયરું. કોના ગરિયા? તમતારે એવું પેટમાં દુખે 25,000 આર્થિક પરિસ્થિતિ મારી વાત તમે સાંભળો સાહેબ. જે મેં કીધી હોય મારી વાત એક રિક્વેસ્ટથી હું કહું છું કે 25,000 રૂપિયાનો પ્રશ્ન છે. જો એ ભાઈના પૈસાની વાતનું દુઃખ હોય તમતાર બિંદાસ લઈ જાય. આપણે કોઈ એવાના પૈસા માટે જીવતા નથી. હજી હું એક જ પ્રશ્ન કરું છું. નથી તમે તમારા ઘરના દાણા જોયા કોઈ દે? તમારા ઘરે ગો કરી છે અટણ તમે હું શું કહું છું એ ભાઈ તમારા દાણા જોયા? હા તમે કોઈ એમના જોયા? અરે સાહેબ મારી વાત સાંભળો. તમે મને જે આ દલીલ કરો, તમે મને જે વાત કરો છો, મેં એ ભાઈને એવું કીધું હતું તમારે એ જે ભાઈએ તમને આ પ્રશ્ન કર્યો હોય એ ભાઈને એ બેનને એવું કીધેલું છે. એ બેન કે ભાઈ પૈસા એમને પેટમાં દુખતા, આપણે પૈસા માટે કોઈ ભુવાજી એવું બધું કરતા નથી. તમારે પૈસાની તકલીફ હોય. અરે હું માતાજીનો હું ભગત છું. મારી વાત સાંભળી લ્યો. માતાજીનો ભગત એટલે ડફનટ કહેવાય. એટલે ડફનટ છે નહીં કોઈને કામની નહીં. ભગત એટલે કોઈના મેરનો નહીં. તમે કોઈ દેવની ગતિમાં. સાહેબ શું નામ તમારું? મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદ. બરાબર હું શું કહું રામોદ ના તમે ખરા બાબુ એવું તમે દરબાર છો જે બી હોય. મારો એક પ્રશ્ન છે
કે એમની ભાભીનો પ્રશ્ન છે એ કોઈ પ્રશ્ન આપણે કર્યો નથી. હું તમને એમ કહેવા માંગુ. મારી વાત એક મિનિટ. સાંભળો, તમારું રેકોર્ડિંગ મોકલ્યું છે, તમારા પુરાવા મોકલ્યા છે, તમે નથી કીધું એવું તમે કહો છો, તમે જે બોલો છો એનો વિડીયો છે. બરોબર. એટલે તમે એવી રીતે કેમ કહો છો? તમે દાણા જોયા, પાટ નાખ્યો, પછી કીધું ભાઈ આવડી આ બાઈને ઘરે ને ઘરે કરેલું છે, તો ઈ મારી પાસે વિડીયો છે. એવો તમે ના બોલો. પ્રશ્ન હું શું કહું, કોઈ બી સ્ત્રીને એવું કીધું હતું કે ભાઈ કોઈ ભાઈએ તે બેનના ત્યાં આગળ કપડાં ફાડતા હતા, વધર્સ કોઈ પ્રશ્ન હતો, તો આપણે એવો પ્રશ્ન એમને કીધો હતો કે ભાઈ કોઈ ભાઈએ આવું કરી શકે એમ. તમે કોઈ એવું નથી કીધું. મારી વાત સમજો. ભારતની સ્ત્રી છે ને એનું અપમાન થાય, ભારતની સ્ત્રીને બદનામ કરવાની પાસે એવી તમારી પાસે કઈ સત્તા છે? અને એવી મેલડી છે એ બાઈ છે, એ કઈ જણ નથી. અને બાઈ તમારા પેન્ટમાં કેવી રીતે આવે? જો સાહેબ, હવે બીજું ડિલિવરી આવે સીધી. મારી વાત સાંભળો. બીજું હું કઈ હમણાં હાલ બે હાથ હું એક જ શબ્દ તમને કહું છું કે એ ભાઈના પૈસાનો પ્રશ્ન હોય, પૈસા આપણે એને જોતા હોય તો લઈ જાય, બે હાથને ત્રીજું માથું છે. બીજી કોઈ વાતમાં મારે કોઈ ઝઘડા કે કોઈ પરિવારથી મારે કોઈ લઈને મેં કોઈ એવો પ્રશ્ન કર્યો નથી. એક જ પ્રશ્ન હું તમને કહું. તમારું ગામ કયું છે? હા, રાજસ્થાન. હે? રાજસ્થાનના જ. રાજસ્થાનમાં કયું ગામ? ડુંગરપુર. રાજસ્થાનમાં ડુંગરપુર. હાજી. પ્રોપર અત્યારે ન્યા રહ્યો છો તો તમે બોલો છો ના ગુજરાતી છો? ના, ગાંધીનગર ના, વર્ષોથી નાનપણથી જ અહીંયા છું, બચપનથી જ. ત્યાં ગાંધીનગરમાં? ગાંધીનગરમાં. ગાંધીનગરમાં કઈ જગ્યાએ? હે? મોટા ચિલોડા. હે? મોટા ચિલોડા. મોટા ચિલોડા. મોટા ચિલોડા. મેં શું કીધું, એમને તકલીફ હોય, આપણે કોઈ એના પૈસા ઉપર આપણે કે લઈને એના વાપરી નથી નાખ્યા, એને જોતા હોય પૈસા લઈ જાય, આપણે એનો પૈસાનો પ્રશ્ન છે, પૈસા સોલ્વ થઈ જાય. આપણે જો એમના જોડે ઝઘડા કરવા જવાનું છે, હું એમના જોડે ઝઘડા કરવા ગયો છું. અરે ભાઈ, ઝઘડા કરવાની વાત નથી, આવી અંધશ્રદ્ધા ને આવી માતાજી પણ સાહેબ, મારા હું કહેવા માંગુ, રાણાવત, તમે તમારા માતાજીને પૂછો, હું ક્યાં ગામથી બોલું? હું શું કહું રાણાવત ભાઈ, મારી વાત માતાજીની વાત માતાજીની જગ્યાએ રહી. હું શું કહું છું, એ ભાઈએ જે પ્રશ્ન તમારી, અરે દાદા, મેં તમને હજી એક જ પ્રશ્ન કરું, મેં એવો કોઈ જ પ્રશ્ન નથી કર્યો કે જેનાથી એમના ઘરમાં આ પ્રશ્ન બને. હું હજી એક જ પ્રશ્ન તમારા જોડે. કિરીટભાઈ જો ઈ એની ભાભીને બોલાવતો નથી, તમારી હોરીના હિસાબે. હા, કશું વાંધો નહીં, તમારે એવો પ્રશ્ન હોય તો તમે ભાઈનું સમાધાન કરાવી દો કે તમે દાણા જોવા ભાઈઓ ના કેલકાણું કામ ગાલો? કોક સંસદ સભ્ય કરી મૂક્યું છે? મારા સાહેબ, મારી વાત સમજો, હું એક જ પ્રશ્ન કહું છું, એના પરિવારમાં કોઈ ખાદ, આજે અમે અમારો પરિવાર અલગ ના કરતા હોય તો કોકનો પરિવાર તો અમે અલગ ના જ કરતા હોય મારા ભાઈ. જે રેકોર્ડિંગ છે ને એની અંદર તમને કહો તો રેકોર્ડિંગ મોકલું, એને સ્પષ્ટપણે કે છે કે ભાઈ કિશનભાઈ ભુવા, તમે કિશનભાઈ છો? હાજી. હા, કિશનભાઈ, તમે મોટા ચિલોડાના, તમારું એડ્રેસ અને ગાંધીનગર રહ્યો, અને મૂળ કડીવાળા લોકો મારફત તમારો કોન્ટેક્ટ થયો હતો. જી. હા, હવે આ કિરીટભાઈ છે, એમના ભાભીનું નામ છે શાંતુબેન. એ મને નહીં ખબર, એ ભાભીનું નામ નહીં ખબર, ખોટી વાત છે. જે આ ગઈકું ગાયલું ની શાંતુબેન નું કીધું કે શાંતુબેન રહ્યા ને એને કરી મૂક્યું છે, એટલે એનો આ કિરીટભાઈ એ શાંતુબેન ને બોલાવતો નથી, અને એને એના ભાઈનું સમાધાન કરાવી દો ને એને 25,000 પાછા દઈ દો. બસ વાત પૂરી થઈ ગઈ ને, હું વાત કરી લઉં છું એમને તો, બસ જેથી કરીને પોલીસ કેસ ન થાય. મેં શું કીધું, એમના જોડે ચર્ચા કરાવી દઉં. એમના જે ભાભી, જે માસી ફઈ હતી ને, એ ફઈના થ્રુમાં એક કિરીટભાઈ બોલાવી, એમના ભાભીને કોના હા જે તમે કહો છો ફઈ, કડી કલોલ વાળા ફઈનું નામ કૈલાસબેન. કૈલાસબેન. એક મિનિટ, ફઈનું નામ કૈલાસબેન. હા, કૈલાસબેન. ઓકે, હાલો. ઈ ક્યાંના? કડી કલોલના? એ કડી એ જો મારે આ ભાઈને હું ઓળખતો નથી, મારી વાત સમજી ગયો. આ બેન કૈલાસબેન એ મારા ત્યાં આગળ નોરતાના ટાઈમે આયા હતા, એ ભાઈને તકલીફ હતી અને લઈને આયા હતા. મેં કીધું આ માતાજીનો તમતા દોરો બોરો બધો મટી જશે, જે કઈ પ્રશ્ન હશે આપણે ટાઈમ આવશે ત્યારે આપણે એનું કરશું. બરાબર છે? મારી વાત સાંભળો. આ દોરો બાંધ્યો તો ગરીનો બાંધ્યો તો કોલો હીરનો? શેનો? આ દોરો બાંધવાનું કીધું હીરનો કે ગરીનો? એટલે ગરી એટલે આ ઓલો જે કાળો દોરો આવે ને ગળીનો, હા, ઈ બાંધવાનો હતો કે હીરનો દોરો? કાળો દોરો. હા, ઈ કાળો દોરો, ઈ ગળીનો આવે. હવે એવું જો, હું તો શું કહું સાહેબ, એ ભાઈને પૈસાની તકલીફ હોય, એ પ્રશ્ન સોલ્વ કરાવી દઉં છું, કરી દઈએ છીએ. પ્લસ કિરીટભાઈ એવું કહેતા હોય કે મારા ભાઈને તમે વિરોધ કરાય, ભાઈને બોલાવી લઈએ, ભાભીને બોલાવી લઈએ, અમે બેસાડી દઈએ, ભાઈ મેં નથી કીધું, તમે આ એકબીજા એનું સમાધાન. કેમ કે દાણા જોવામાં અંધશ્રદ્ધામાં ભાઈઓ બેઠા છે ને એમાં એકબીજાનો મોટો જોતા ના, એ
હવે એમનો જે પ્રશ્ન છે, હું તો મારી વાત સાંભળો તમે. હું જ અત્યારે કહું કે ભાઈ હાલ ભાઈ મારી મેલડી એમ કે છે કે હા ભાઈ ભુવા કે તારી ફલાણી બાઈ તમારા ભાઈઓ કરી મૂક્યું ને હું તારી માતા બોલું અને ભાઈ જો પાછી પડું તો મારી માતા હારે, એવા ગલકા ખાલવાની જરૂર શું છે? એટલે એવું તમે મને એવું કહો છો કે તમે કીધું એવું કેવું? હવે તમે દાણા જોઈએ ને એમાંથી તો વિવાદ ઉભો થયો. નકર તો અરે મારા બાપ એક વસ્તુ સમજો રાણાભાઈ, મારો પ્રશ્ન મનસુખભાઈ રાઠોડ, તમે મનસુખભાઈ, હું એમ કહેવા માંગુ છું કે મેં આ પ્રશ્ન એ બેને મેં નથી કર્યો. હજી એક જ પ્રશ્ન છે મારા મોઢામાં. મારી પાસે બધું લખાણ છે. કશું વાંધો નહીં, તમે જે બી હોય મારી વાત સાંભળો. એ કિરીટભાઈને બોલાવીશું અને એમના ભાઈને બોલાવી અને કડી બોલાવીને એમનું જે કઈ રહી વાત પૈસાનું સોલ્વ થઈ જશે અને એ ભાઈ તમને કહી દેશે કે ભાઈ અમારા પૈસાની વાત પૂરી થઈ ગઈ. બસ પછી બોલો મનસુખભાઈ. બસ હાલો એ તમે એનો પાછા આપી દીજો ને. હવે કોઈના ભાઈઓમાં આવા ગલકા ખાલતા નહીં, જેથી કરીને કશું વાંધો નહીં. બોલો બીજું કઈ? બસ એટલે દાણા જોવાનું હોય ને, તમે તમારી પૂરતું કરો, એમાં વાંધો નથી. પૈયા લાગો મજા કરો, બાકી પોલીસ કેસ થાય. અત્યારે ગુજરાત સરકારમાં નિયમ છે અંધશ્રદ્ધા ફેલાવી કે ભુવા ભરાડીને નામે તાંત્રિક વિધિથી કોઈને ફસાવવા, એમાં ગુનો બને છે અને પોલીસ સ્ટેશનમાં જવું પડશે, જામીન દેવા પડશે. એવા બનાવમાં સજામાં ના આવી, ધ્યાન રાખો. ના આપણે કોઈ એવું નથી. અને એ પ્રશ્ન હશે ને બે ભાઈઓને બોલાવી લઈશું. અને મનસુખભાઈ એક મારી વસ્તુ સમજો કે આપણે કોઈનું આજ સુધી ખોટું કર્યું નહીં. તમે જે તમારી 50,000 રૂપિયા લીધા ક્યાં માતાજીને લીધા? કોને આ 50,000 વાળું વર્યું કઈ માતાજીનું વર્યું? તમે એ પ્રશ્ન હું એમના ભાઈ આવશે ને અને મનસુખભાઈ 50,000 રૂપિયા કઈ માતાજીનું વાળું વર્યું એમ પૂછ્યું? કોને? એ ભાઈને તકલીફ હતી, જે કઈ પ્રોબ્લેમ હતો શમશાન બાબતનો, એટલે એના પરથી ઉતારો કરેલો હતો. આ ચોખ્ખી જ વાત છે, બરોબર છે. અને રહી વાત પૈસાનો, મારી વાત તમે તમારી યુટ્યુબમાં બોલજો શમશાનમાં લગ્ન, મારી છોકરીના લગ્ન શમશાનમાં કર્યા. તમે શમશાનના ઉતારાની વાત કરો છો. શમશાનમાં અમે પરણ્યા, શમશાનમાં મારી દીકરીના લગ્ન કર્યા, મારા છોકરાના લગ્ન શમશાનમાં કર્યા, શમશાનમાં મારી ઠાઠડી કાઢું છું, કાઢી ચતરદેહી નદી. યુટ્યુબમાં મનસુખ રાઠોડ બોલજો એટલે મારું આવશે. એટલે તમારા મોબાઈલમાં જોઈજો એટલે હમણાં આવી જા. અરે સાહેબ અરે દાદા આવું બધું કશું આપણે જો એક વસ્તુ છે, તમને રિક્વેસ્ટ એટલા માટે કરી કે એવું નથી. મારી વાત સાંભળો, હું શું કહું છું, હવે એ ભાઈનો બેનો પ્રશ્ન છે ને એ સોલ્વ હું તમને કરાવીને એ ભાઈ જોડે તમને વાત કરાવી દઈશ કે ભાઈ અમારું સમાધાન થઈ જાય. મનસુખભાઈ વાલજીભાઈ, હા જય માતાજી. જય માતાજી. કોણ બોલો? હું મનસુખભાઈ બોલો. આપણે કિરીટભાઈ વાત થાય. કિરીટભાઈ વાળા વાત કરાવું? હા એ કરાવડો. એ દેવી મૈયા રણ બની એ માં ગોવાલણ બની એ માં મૈયા રણ બની એ દૂધળા પાવા આવી રે એ દૂધ મન પાવા આવી રે એ વિરમ ગામના વડલા હેઠે એ વડલા હેઠે આ જીવણા એ જાતરું માંડી રે જગારે એ હાથ છો વાઘરી ચડાવ્યા જગમાલ આ હાથ છે વાઘરી ચડાવ્યા જગમાલ એ વિરમ ગામના વડલા હેઠે એ વડલા હેઠે એ જીવન જાતરું માંડી રે જગારે એ ઉગમણા રથડા જોડ્યા રે જગા આ ઉગમણા રથડા જોડ્યા રે જગા રે એ રથડામાં કોણ બેઠું? હાલો એ રથડામાં કોણ બેઠું જગમાલ? આ રથડામાં કોણ બેઠું જગમાલ? એ રથડામાં મેલડી બેઠા મારા જગડા. હા એ રથડામાં મેલડી હાલ્યા જગમાલ. આ રથડામાં હાલો કોને કર્યો ફોન? મનસુખભાઈ નો ગોવિંદાએ કરાયો. ના નહીં કરો લે પણ વાત તો કર. નહીં કશું કરો તમે પણ નહીં કરો. હાલો કશું નહીં, ખાલી જાવ તો. હાલો હા એટલે શું થયું? ખાલી પૂછો લે જવાબ જ આલવાનો ખાલી, તારે કશું નહીં. ખાલી જવાબ જ લે, કશું કહેતા નહીં યાર. હલો હા ના પાડે કે વાત નહીં કરવી કે મારે. ઈ ઓળખે જ મને? ના નહીં તો શું કામ ના પાડે? આમાં મને નહીં ખબર.
ઈ મને ઓળખતા છે એમ કે પૂછો જી ને કે મને ઓળખે છે ના પાડે નહીં ઓળખતા કે હે ના ઓળખતા કે તો હું કામ વાત નથી કરવી હા એ જ ને હે પણ 2 મિનિટ વાત કર એટલે એને કઈ તમે મેલડી માં આમ છે લ્યો હમ ખલાવા હે મેડી માં કે હા અરે તમને મહાની મેલડી પૂગે જો તમે વાત ન કરો મેડી માં હમ કે હા હું કશું નહીં કહું કે પણ ના આવી જાય હે ના આવી જાય કે એલા, પણ ભારે કરી કલે ના ઈ જવાની વાત ક્યાં કરો પૂજા કે વાત તો કરો છે હાલો હા કઈને હું કામ ના પડી એમ એટલે મારે ખાલી પણ કશું કેવું નહીં કે પણ ઈ હું કઈ કહેવા વાળો છું ઈ કેમ ખબર પડી હું કઈ કહેવાનો છું એમ મારું કઈ મને ઓળખતા હોય તો ના પાડા કાંઈ વાંધો ના હા ભરોસાને ધંધો બનાવી ભગવાનનું નામ ઉઘાડે ભયના રૂપિયે લોકોને ભૂવા તાંત્રિક લૂંટે કાટે બોલે તારા પર છે ડાકણ વિધિ વગર તું બચી નહીં પણ અંતે ખાલી જેબ ગરી હાસ્યનું ભોગ બને તું જ રહી મહેનતના પૈસા લૂંટી જાય ઇજ્જતના સંબંધો તોડે મેલી છે કહી બાઈને ઘરમાં ફૂટના ઝેર ભરે જાગો લોકો આંખો ખોલો અંધપૂર્ણાને દૂર કરો જ્ઞાનનો દીવો પ્રગટાવી સત્ય માર્ગે પગલું ભરો પણ ભય નહીં સત્યનું સાથ જાગૃતિ જ આપણું શસ્ત્ર ભુવાનો અંત આવશે ત્યાં જ્યાં સત્ય બોલશે નિશ્ચિત વક્ત્ર